દાહોદ જિલ્લાના મીડિયા કર્મીઓ માટે ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અભિયાન અંતર્ગત રેડક્રોસ સોસાયટી દ્વારા હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો। ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે આયોજિત કેમ્પમાં મીડિયા કર્મીઓ આરોગ્ય તપાસ કરાવી। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જનસામાન્યની આરોગ્ય સુખાકારીની હંમેશા ચિંતા કરી ફિટ ઇન્ડિયાની સંકલ્પના આપી, ત્યારે આ પહેલને આગળ ધપાવવા હંમેશા પ્રજાનો અવાજ બનતા પત્રકારોના આરોગ્યની ચિંતા કરી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મીડિયા કર્મીઓ માટે રાજ્યવ્યાપી હેલ્થ સ્ક્રીનિંગના કાર્યક્રમો યોજી ફિટ ઇન્ડિયા ફિટ મીડિયાના મંત્રને સાકાર કરવાની હિમાયત કરી છે। જે ભાગરૂપે માહિતી નિયામક શ્રીની કચેરી ગાંધીનગર, જિલ્લા માહિતી કચેરી દાહોદ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે રેડક્રોસ દાહોદ ખાતે જિલ્લાના મીડિયા કર્મીઓ માટે હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો હતો। રાજ્યવ્યાપી હેલ્થ ચેકઅપ માટેના ઉપક્રમનો લાભ લઈ દાહોદ જિલ્લાના ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રોએ પોતાના સ્વાસ્થ્યને અગ્રિમતા આપી આરોગ્યની દરકાર કરી કેમ્પનો લાભ લીધો, જેમાં મીડિયા કર્મીઓના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા, જ્યારે 35 વર્ષથી વધુ ઉંમરના પત્રકારોના એક્સરે અને ઇસીજી ટેસ્ટ પણ કરવામાં આવ્યા। આ કેમ્પનો લાભ લઈ સંતોષની લાગણી અનુભવતા પત્રકાર મિત્રોએ સરકાર અને માહિતી વિભાગ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી। મીડિયા કર્મીઓને સારી સ્વાસ્થ્ય સેવા મળી રહે અને આરોગ્યનું સમયસર મૂલ્યાંકન થાય તે હેતુથી આયોજિત હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પ સવારે 8 કલાકથી બપોર 12 કલાક સુધી ચાલ્યો, જેમાં બ્લડ પ્રેશર મોનિટરિંગ, બ્લડ ટેસ્ટ સહિત વિવિધ પ્રકારના ટેસ્ટ અને ઇસીજી, એક્સરે સહિતના જરૂરી પરીક્ષણને આવરી લેવામાં આવ્યા। આ હેલ્થ ચેકઅપ કેમ્પ થકી આરોગ્ય વિષયક સુવિધાઓને આવરી લઈ મીડિયા કર્મીઓની સ્વાસ્થ્ય સુરક્ષા પ્રત્યે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી। આ કેમ્પમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના કર્મચારી અને જિલ્લા માહિતી કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ચેકઅપ કરવામાં આવ્યું છે, શું કહેશો? આજે ગુજરાત સરકાર, ગુજરાત રેડક્રોસ સ્ટેટ બ્રાન્ચ, માહિતી ખાતું ત્રણેયના સહયોગથી દાહોદ જિલ્લાના પત્રકારોનું હેલ્થ ચેકઅપ કાર્યક્રમ યોજવામાં આવે છે। પત્રકાર આજના યુગમાં એક ખૂબ મહત્ત્વનું અંગ છે। સરકારની યોજનાઓ, સરકારના કાર્યક્રમો, પ્રજાની સમસ્યાઓને વાંચા આપવાનું કામ પત્રકારો કરે છે। એટલે ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા એક કાર્યક્રમ હેઠળ આજે સરસ મજાનો પત્રકારો માટેનો હેલ્થ ચેકઅપ રાખ્યો છે। એનો આશય એ છે કે જો પત્રકારો હેલ્થ રીતે મજબૂત હશે તો દેશની પ્રગતિમાં અને રાજ્યની પ્રગતિમાં એક મહત્ત્વનું યોગદાન આપી શકાય એમ છે। એટલે દાહોદ જિલ્લાના અંદાજિત 22 પત્રકાર ભાઈ બહેનોએ આજે ભાગ લીધો છે અને દાહોદ રેડક્રોસ સોસાયટીના અમારા પદાધિકારીઓ શાબીરભાઈ, જવાહરભાઈ, રાજેશભાઈ અને કર્મચારીઓ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પૂરો સહયોગ આપી રહ્યા છે અને પત્રકાર મિત્રો પણ ખૂબ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લઈને પોતાનું યોગદાન આપી રહ્યા છે અને આ રીતે પત્રકાર મિત્રો વધુ હેલ્ધી રહે, ભારત હેલ્ધી રહે, ફિટ ઇન્ડિયા અને ફિટ મીડિયા રહે એ આપણો આશય છે। આજરોજ દાહોદ ખાતે ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા પ્રોગ્રામ અંતર્ગત રાજ્ય સરકારના માહિતી વિભાગ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા દાહોદ ખાતે એક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દાહોદ જિલ્લાના તમામ મીડિયા કર્મીઓનું બ્લડ પ્રોફાઇલ, સમગ્ર ઇસીજી તેમજ એક્સરે વગેરે પ્રકારના ચેકઅપ કરવામાં આવ્યા હતા। આ ચેકઅપ અને આ જે પ્રોગ્રામ છે ખરેખર ખૂબ સરસ છે અને રાજ્ય સરકારને ઇન્ડિયન રેડક્રોસ દર વર્ષે આ પ્રકારના કાર્યક્રમ કરે જ છે અને કરતી રહે, જેથી કરીને મીડિયા કર્મીઓના સ્વાસ્થ્ય માટે સમયસર સમને જાણ થઈ શકે। આ એક ખરેખર સારો કાર્યક્રમ છે અને આ બદલ રાજ્ય સરકાર તેમજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીને અભિનંદન। રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ, દાહોદ।